બોટાદ પોલીસ અને સ્થાનિક લોકો વચ્ચે ઉગ્ર બોલાચાલીનો વિડીયો આવ્યો સામે। બોટાદના સાળંગપુર રોડ પર સવગનનગરમાં પોલીસ કર્મચારીઓ દારૂ પીધેલાને પકડવા ગયેલા તે સમયે સ્થાનિકો એકઠા થયા હતા અને સ્થાનિકો અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જેનો વિડીયો આવ્યો સામે। ત્યારબાદ મોટી સંખ્યામાં મહિલાઓ પોલીસ સ્ટેશને પહોંચી દારૂનું થતું વેચાણ બંધ કરાવવા કરી રજૂઆત। બોટાદમાં બેફામ દારૂનો વેપાર કરે છે તેવા લોકોને પોલીસ પકડતી અને દારૂ પીવા વાળાને પકડે છે તેમ મહિલાઓએ કર્યા આક્ષેપો। બોટાદમાં તાત્કાલિક અસરથી દારૂનું થતું વેચાણ બંધ કરવામાં આવે તેવી મહિલાઓએ કરી માંગ। हमारा दारू बेचा बंदर वाला जी दारू चले दारू में चाहिए हालो नहीं हालो गए हालो ले जाओ यार ले जाओ अब ले जाओ यार हालो पुलिस वाला एम पर लाओ हैं ए तू शांति रख हां बता मार दारू में दोस्त ले बजा जैसी यहां तो 500 आई पा लो 500 आई कोई જ્યોતિબેન રાજેશભાઈ હેડંબા। આજે બધા ઘણા બધા માણસોને લીધે આજે આવ્યા છે પોલીસ સ્ટેશને। શું હકીકત શું? હકીકતમાં એ તો અમારા એરિયામાં બહુ દારૂ વેચાય છે અને દારૂ જે વેચે અહીંયા કણે કોઈ પોલીસ વાળા એક્શન નથી લેતા અને મારા ઘરવાળા કીધું બધા પીવડાવે છે, મારા ઘરવાળા કીધું હશે તો પીવા વાળાને પકડે છે, વેચવા વાળાને પકડવા જોઈએ ને। તો અહીંયા કણે હપ્તા લઈ લે છે, અહીંયા ગઈ ને તો મારા ઘરવાળા લઈ જતા હતા તો મેં કીધું શું કારણે લઈ જાવ છો તો કે પીધેલા છે એટલે તમે કીધું હાલો જેને પીવડાવે એના ઘરે હું તમને લઈ જાઉં। તો એ રીતના કરતી હતી વાત તો એ 3-4 પોલીસ વાળા એકદમથી મારા ઘરવાળાને ખેંચવા માંડ્યા, મને મારવા માંડ્યા। મને જો જોરદાર અહીં માર માર્યો છે અને એક પોલીસ વાળાએ મને 2-3 લાફા માર્યા અને ઢળડી મને। તો મેં કીધું કે તમે જ્યાં વેચો છો ત્યાં હાલો અને મેં પોલીસ વાળાને બાવડું પકડી ત્યાં લઈ જતી હતી, મારા ઘરવાળાને લઈ જાઓ પણ આ જે વેચે છે એને તો તમે પકડો તો એને પકડવા નથી આવતા। હપ્તા લે છે મેં હાલમાં હું આવી મારા 4 મહિના થયા, હું રાજકોટમાં રહેતા હતા અને અહીંયા અમે રહેતા નતા। 8-9 વર્ષ પછી અમે પાછા આવ્યા અને સખત આ પોલીસ વાળા એટલા અમારી વાન પડી ગયા છે ને 3 દિવસ જે દારૂ વેચે ને એના ઘરે નથી આવતા પણ મારા ઘરે કાંઈ નહીં આવે। કયો વિસ્તાર કયો તમારો? સવગનનગર મફતિયાપરામાં। અને બીજે કે વેચાય આ સિવાય બીજે ક્યાં વેચાય છે એ નથી ખબર પણ સવગનનગરમાં ફૂલ દારૂ વેચાય છે અને ઘોઘો નામનો ઘોઘો પારધી કરી 24 કલાક વેચાય છે। હાલમાં મેં પોલીસ સ્ટેશનમાં એવી અરજી આપેલી કે સાહેબ મારું ઘર સામે છે, હું બહાર કામ કરવા જાઉં છું, છેલ્લે ભરવાને એવું જાઉં છું, હું બહારનું કામ કરું છું, મારી 10 વર્ષની દીકરી એકલી છે અને મારા છોકરાને મેં બધા કામે જાય છે તો મારે ફ્રીડમ જોઈ છે મારી સોડી હાટું તો મને ફ્રીડમ નથી દેતા। ત્યાં દારૂ પીવે, પેશાબ કરીને જાય, દારૂની થેલીઓ નાખે ને અન્ય અને એવી રીતના ઉભા હોય, દારૂ એના ઘરે પીવે, મારે ઘરની આગળ જ રહેશે, ઉલટી અહીંયા કરે, પીધેલું અહીંયા નાખે, ક્યારેક ક્યારેક તો લેટરિન પણ અહીંયા થઈ જાય છે। એટલું બધો એનો ત્રાસ થતા
પહેલા પોલીસ વાળા આવ્યા અને તારે મેં કાંઈ ઓલું નહોતું. મેં કીધું તમે જ્યાં વેચે ત્યાં જતો તારો ઘરવાળો કે પીવે છે કે તું તો શું કામ પીવડાવે છે? આ તો મને કાંઈ શોખ નહીં થતો. મારે હું તો કહું છું કે બંધ કરાવો દારૂ, બંધ કરાવો. કેમ કે મારો ઘરવાળો મને હેરાન કરે. બધાના ઘરમાં પ્રોબ્લેમ છે દારૂની લીધે. તો આ પોલીસ વાળા કોઈ એક્શન નથી લેતા. અને મેં એમ કીધું કે હાલો તમને ઘોઘાના ઘરે લઈ જાઓ. તો એક પોલીસ વાળો પહેલા મારા વાળ પકડી લીધા અને આંટીમાં વાળ લઈને બીજો પોલીસ વાળો રહ્યો મને લાફા મારવા માંડ્યો. અને હાલમાં પછી આ બધા અમારા આજુબાજુ વાળા છે એ બધા આવ્યા મારી સાથે. મને પોલીસ વાળા જબરદસ્તી ગાડીમાં બેહાડીને લાવ્યા. મારા ઘરવાળાને મને નથી આવતી ને તો પોલીસ વાળાએ મને લીધેલી. લેડીઝ પોલીસ ભેગી નથી અને પોલીસ વાળા એમની હાથ ચાલાકી કરી. એમનો હક નથી. લેડીઝ પોલીસ હોય તો જ મારે ઉપર હાથ ઉપાડી શકે. લેડીઝ પોલીસ વગર એમનો હક નથી. છતાં પોલીસ વાળા અહીંયા લાયા ને એ 3 પોલીસ વાળા ગાયબ થઈ ગયા છે. 3-4 જીને મને મારી હતી ને એ લોકો ફરિયાદ નથી લેતા. આ બધા મારી પાસે ફરિયાદ લેવા હતા. મોટા સબ્જી પીએસઆઈ રહ્યા ને ત્યાં ઘણે આ લેડીઝો બધી મારી સાથે આવી હતી. તો આ બધાને ધમકાવા માંડ્યા કે તમે કે આની ભેગો આવશો ને તો તમને બધાને કે રૂને ઓરા લોકઅપમાં નાખવામાં આવશે. મારી માંગણી છે કે દારૂ બંધ કરાવો અને જે 4 પોલીસ વાળા મને મારીને એને સસ્પેન્ડ કરો.